સીતારામ બધાઈને. ઉઠી ગયા. આજે છે શુક્રવાર અને હવે બસ 2 દિવસ રહ્યા બાકી, શનિ ને રવિ. સોમવારથી સ્કૂલ ચાલુ. 2 દિવસનો આરામ છે. ઉઠતા બહુ દાખલા પડશે થોડાક દી. બહેનોનું છે ને એક જ કામ. ભાઈઓ નોકરી કરતા હોય ને તો પ્રશ્ન ના હોય. ભાઈઓને ઘરની કોઈ જવાબદારી ના હોય, કારણ કે લેડીઝ ઘરની અંદર કામ કરતા હોય. 2 જણા નોકરી કરતા હોય તો થોડી ખેંચ પડે. લેડીઝ નોકરી કરતા હોય ને એટલે ઘરે સંભાળવાનું અને નોકરી સંભાળવાની. તો બહેનોનું એક જ કામ, ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી મંડ્યા રહો. બહેનોની ધ્યેય પ્રાપ્તિ એ હોય કે ઉઠો અને સવારનું કામ ફટાફટ પતાવો. નોકરીએ જાઓ, ત્યાં વ્યવસ્થિત રહ્યો. ત્યાં બધું કરીને આવો, ત્યાં ઘરે પાછું ખંડેરથી હોય એને વ્યવસ્થિત કરો. હાંજ પડે હવાર પડે, હાંજ પડે હવાર પડે. ક્યારેક ક્યારેક સાલું જિંદગીની અંદર વિચાર આવે કે આમ જ જિંદગી જવાની છે, કે જિંદગીની અંદર કંઈક નવીન છે. છતાંય ખુશી ખુશી જિંદગી વિતાવવાની. ઈશ્વરે આપણને જે કર્મ આપ્યું છે ને એ કર્મ પૂરી ઈમાનદારીથી કરવાનું. પછી એક ગૃહ કર્મ હોય ગૃહિણી તરીકેનું, કે નોકરી માટેનું કર્મ હોય. કર્મ તો કર્મ જ છે અને પૂર્ણ ઈમાનદારીથી જ્યાં સુધી એ કર્મ આપણે ના કરીએ ત્યાં સુધી આપણને એમાંથી છુટકારો ન મળે. કામચોરી જે છે ને એ મહાપાપ છે, કારણ કે તમે જેટલી કામચોરી કરો ને એ કામ તમારા ભાગ્યની અંદર પાછું ભેગું થાય. હું નાની હતી ને એટલે મારી બેન મોટી, મને વચલી છે ને એ અને હું બે, એટલે મારી વચલી બેન છે ને એ મને કહેતી હોય કે તું નાની હતી ને બહુ કામચોરી કરતી. વાસણ ઉટકવાનો વારો આવે ને, જમી લઈ અને વાસણ ઉટકવાના હોય એટલે કે તું બેગ લઈ સ્કૂલનું દફતર લઈને બેસી જતી, એટલે તારે એ કે જે છે ને કામ ન કરવું પડે. સાચી વાત છે. ત્યારે કામચોરી કરી ને એટલે ત્યાં ઢહેડાના પાર નથી. બેનને હાવ આરામ છે અને મારે કામનો પાર નથી કોઈ પણ બાબતની અંદર. કામચોરી હારી નહીં. ત્યારે અણસમજાઈમાં કરી. હવે સંજા જાગ્યા ત્યાંથી સવાર. આપણા હિસ્સાની અંદર સેવા હોય, ઘર સંભાળવાનું હોય, જવાબદારી હોય. આ બધું જ જે છે ને એ પૂર્ણ ઈમાનદારીથી કરવાનું. અને ભગવાન જે છે ને, એક તો મને એ વાતની તો ચોક્કસ ખબર જ પડી ગઈ છે કે ભગવાન જે છે ને એ એવા વ્યક્તિઓને જ કામ આપે છે કે જે કરી શકે. જવાબદારી એવા જ વ્યક્તિઓને આપે કે જે ઉઠાવી શકે. અને તકલીફ પણ દુઃખ પણ એવા જ વ્યક્તિઓને આપે કે જે સહન કરી શકે. ઘણી વખત આપણે કહેતા હોય ને કે વાત જે છે ને સમુદ્ર પાસે કરાય, એ બધું પોતાની અંદર ઠલવી લે. તમે સમુદ્રની અંદર ગમે એટલું પાણી સમાઈ જાય, સમુદ્ર ક્યારેય છલકાતો નથી કે બાર તોફાન કરતો નથી. પરંતુ ખાડા ખબોચિયા જે છે, કીચડની અંદર પગ નાખો એટલે આપને છાંટા ઉડે. એના જેવું આ જીવન છે. એટલે પૂર્ણ ઈમાનદારીથી બેનો આપણે આપણો બધો વ્યવસાય, આપણો કામ, આપણું ઘર, આપણા પરિવાર, આપણા સંતાનો અને એ પાછું આ સમાજની સાથે, પરિવારની સાથે અને હસતા મુખે કરતા રહેવાનું છે. કારણ કે આપણે જ કરવાનું છે અને આપણા સિવાય કોઈ આમાં કરી દેવાનું નથી. એટલે રોતા રોતા કે મરતા મરતા કરવાને બદલે હસતા હસતા કરીએ તો દિવસ ચાહે ભાગ્યા અને સાથે હરિનું નામ જોડી દઈએ. એટલે કામ જે છે એ કરતા કરતા થાકની અનુભૂતિ પણ કરીએ નહીં. તો હાલો, મારા કામના ઢગલા છે. આગળ વિડીયોની અંદર બન્યા રહેજો. મળશું આપણે. બહાર આખા પાછા હલન ચલનની પ્રોસેસ ચાલુ છે અને સાફ સફાઈ એની બધી ઘણી બધી કરવાની બાકી છે. એટલે જ મેં કીધું ને કે ઉઠો, જાગો અને કામ કરવા માટે ભાગો. સ્વામી વિવેકાનંદનું સરસ મજાનું વાક્ય છે કે ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્ત ન થાય ત્યાં સુધી મંડ્યા રહો. તો આપણે બહેનોને ઉઠો, જાગો અને કામ કરવા માટે ભાગો. એમ હું મારી જાતને કહું કે ચાલ જ્યોત્સના ઊભી થા અને તારું બધું કામ જે છે એ પૂર્ણ ઈમાનદારીથી પૂર્ણ કરી લે. આ ભવની અંદર બધું જેટલું છે ને એટલું કરી લે, એટલે આવતા ભવની અંદર આટલું બધું કામ જે છે ઈશ્વર તને આપે નહીં. ભવ જ નથી લેવો. ભગવાનને હું તો પ્રાર્થના કરું કે ઈશ્વર તારા પગ નીચે આખી જિંદગી દબાવી રાખજે, પણ આ માનવ દેહ તરીકે આ ભૌતિક સુખ ભોગવવા મારે આ પૃથ્વી ઉપર આવવું નથી. આવજો. સીતારામ. સીતારામ બધાઈને. બાને છે ને નીંદર નથી આવતી. અહીંયા ઉતાર્યો. ફરખા બેસી જાઓ, ફરખા અહીંયા બેસી જાઓ. ઘડીક થઈ તો હુવે, ઘડીક થઈ તો ઊભા થાય, ઘડીક થઈ તો હુવે. માથું બાથું ઓર દીધું ટકલીમાં. કાલ નવરાવ્યા તા માથું ધોયું હતું. આજે તેલ નાખવાનો વારો છે પણ નાખ્યું નથી. છોકરું મારું હુવે ને તો જ મારે હુવાય, નકર હુવાય નહીં. આજ બપોરે જે વાગ્યા છે 2:45 જ વાગ્યા છે. જાખીને પાછીને થઈને કામ કરી અને એને નીંદર નથી આવતી એટલે એ કરે છે. તો હું બાજુમાં જયારે વાર બેસી જાવ, આજ હુવાના નથી નહીં.
નથું નીંદર નથી આવતી? આમ ગોબો પડી ગયો, આમાં ગોબો પડી ગયો. ઘડીક થાય ને તો ડગી જાય પાછા, ઘડીક થાય તો પાછા હુઈ જાય. એને આપણે હરખા સેટ થયા ને ઉભા. આત્માને એના જીવને શાંતિ નથી ક્યાંય. હક નથી થતું, હક નથી થતું ને. જો આમાં જો કોણ દેખાય, કોણ દેખાય? જો કોણ છે, કોણ છે એમાં? કોણ છે, કોણ છે આમાં? કોણ દેખાય? તમે તમે દેખાવ. લાઠી આય, જો જો કેવી સુરતા હતી પેલા. જેવો મોબાઈલ આવે ને હા હા મામો દેખાય ને, હું આગી બેઠી હોય ને તોય મને બોલાવીને કે અહીંયા આવ, અહીંયા આવ, અહીંયા આવ. અને હવે ઘડીક ખૂવું ને ઘડીક ઊભું થાવું, ઘડીક ખૂવું ને ઘડીક ઊભું થાવું. બસ હવે નોન સ્ટોપ એની પ્રતિક્રિયા ઈ જ રહીએ. જો પાછા ઊભા થાય ક્યાં આપ એમ નથી કે ને હુઈ જાઉં, ગમે ત્યાં બેહાડો ઉઠાડો. જો ટેસ્ટથી લાંબા પગ કરીને બેહે, ઓસીકું રહી જાય આમ, અને અમે હુતા હોય વાકાંતરા. આત્માને ક્યાંય શાંતિ ન હોય તો શું કરવાનું? હરિભજન ગમતું નથી. આખો દી રાધે કૃષ્ણ, પછી મહામૃત્યુજય મંત્ર, ગાયત્રી મંત્ર, ઓલો ગજેન્દ્ર મોક્ષ. મને મોઢે ગજેન્દ્ર મોક્ષ આખું ગાતા નથી આવડતું, એટલે પછી મોબાઈલની અંદર સંભળાવતી હોય. ભગવદ્ ગીતાના શ્લોક આવડે એટલે એ ચાલુ મારું નોનસ્ટોપ હોય. પણ બાની શ્રવણેન્દ્રિય ગાયબ છે, અને રસેન્દ્રિય જેને આપણે કહીએ ને કે આપણે વૃદ્ધાવસ્થાની અંદર જે છે ને, ભગવાનથી બહુ છેટું પડી જાય. આપને ન ગમે ભગવાન, એનું નામ લેવું ન ગમે. મેં ઘણા વૃદ્ધોને જોયા. મારી મા પાસે જાઉં ને તો બહુ ઉગ્ર સ્વભાવના થઈ જાય મારા ભાઈ ઉપર. પછી એમ કહું કે બા આવી રાયડું નાખો ને આવા ઉગ્ર થાવ, એના કરતા સીતારામ સીતારામ કે રામ રામ કરતા હોય તો માને નહીં કાંઈ, કોઈ ન માને. વૃદ્ધોને ખબર નહીં. આપણે એમ થાય કે ઘટપણની અંદર ભગવાનને ભજશું, એ વાત હાવ ખોટી છે નહીં. ભગવાન પેલું બીજો અસલ લેતા, હાલતા ચાલતા ને તો આપણે સીતારામ 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 બોલો, સીતારામ. અસર બોલે જમવું હોય તો. આપણે મારી ઘરે કોઈ એવું હોય ને એને ખબર હોય કે બાબા મૂંગા નથી થઈ ગયા, કાંઈ બોલે એ ભગવાનનું નામ જ નથી લેતા. આપણે સીતારામ કહીએ, પછી આપણે વિડિયામાં કઈ બોલતા નથી. એને એ બે વસ્તુનું નામ બોલે. ખાવા દે, એ જ્યોતિ પાણી દે, જ્યોતિ ખાવા દે. એટલે એને ગમતું હોય ને કરે, ન ગમતું હોય ને તો ન કરે. જો આમ એની પ્રાર્થના જો દિનચર્યા જુઓ તમે, જે આમ જ એને થતું હોય છે ને, ઊભા થાય હુવે, ઊભા થાય હુવે. એટલી વારની અંદર કેટલી વાર ઊભા થયા હુતા. આલ્યો આલ્યો, પકડો મોબાઈલ, લઈ લ્યો. સીતારામ બધાઈને. સાંજના વાગી ગયા 7:30, અને વાડીના ચીકુ આવ્યા છે. બે મોટા મોટા સુધાર દીધા છે, કારણ કે અત્યારે 7:30 વાગ્યા ને, હાઈ જે પાછું જમવાનો 8:30 8:30 તો જમી લઈએ. બાને તો વધીને 8:30, એટલે પછી અત્યારે જ્યુસ બનાવું હતું, પણ હવે એમને સુધારીને દઈ દીધા, કારણ કે દૂધ ને ખીચડીમાંય દૂધ હોય, એટલે ચીકુમાંય પાછું દૂધ, એટલે દૂધ વધી જાય તો પેટ બગડે. જેમ તો ગોતીને તલીએ છો. હવે છે ને હાથ વાંધો, આવી વસ્તુમાં વાંધો નથી આવતો, જમાડવું ન પડે. દૂધ ને ખીચડી, દહીં ને ખીચડી કે દાળ ભાત કે હોય ને તો ખવડાવવું પડે. રોટલીનું ચૂરમું કે કરી દઈએ, શાક ને રોટલીનું ચૂરમું, તો એની હાથે જમી લઈએ. એટલે નહીતર મારે અમુક ઢોળા એવું હોય ને તો મારે જમાડવું પડે.
આ બેન પેટ ભરીને અહીંયા શાંતિથી હોતા છે. એક બેન કહેતા હતા કે જેના ઘરની અંદર કૂતરા શાંતિથી એમને હોતા હોય ને એ ઘર લકી હોય. સાચી વાત છે. મારું ઘર નસીબદાર જ છે. કૂતરાય શાંતિથી હુવે. એક બે ગલુડિયા છે ને બરાબર રાહ જોઈને બેઠા છે દૂધની, હજી એને પીવડાવવાનો ટાઈમ થઈ ગયો છે. આ મરવાનું છે, મરી જતું હતું તો આને 2 દિવસ થયા. જો હામું હામું જોવે મારું ઊભું થયું છે. 2 દિવસ થયા દૂધ પીએ ને. રાબડા જેવું હતું ને આનું, એમાં એક તો મરી ગયું, એક જીવે છે. તો આને હવે 2-3 દિવસ થયા છે ને લીટર આખા દિવસની અંદર એક આરે લીટર દૂધ નથી આપતી, ખવાઈ ગયું બાનું. એક આરે લીટર એક દૂધ એને કૂતરાવને છે ને જરે નહીં પછી, એટલે થોડું એને દૂધ આપવું, થોડું દૂધ પીવડાવું, અડધો શેર પાહેર પીવડાવું, વળી પાછું થોડીક વાર થાય તો પાહેર પીવડાવું. ગાયનું દૂધ ચોખ્ખું 2 લીટર લઈએ ને એમાં આખા દિવસથી સાંજ સુધીની અંદર થોડાક દિવસ 4-5 દિવસ પીવડાવીશ ને એટલે એના ગળાની અંદર જે છે ને અનાજ નથી જતું ને એ દૂધને કારણે એને થોડીક શક્તિ મળશે. 2 દિવસથી હાલે છે, નહીતર તો હાલતુંય નહીં. તો આવી ગઈ રિક્ષા અમારી, અને મારી રસોઈનો ટાઈમ થઈ ગયો છે. ગરમા ગરમ ખીચડી જ કરવી છે અને શાક પડ્યું છે બપોરનું, એટલે અત્યારે તો બા શાક ખાય નહીં, બા દૂધની ખીચડી જ ખાહે અને રોટલી કરવી છે થોડીક ગરમ 7-8. અને આ ગલુડિયા ચાપલી ટાઢી રોટલી ઉનાળો છે ખબર નહીં નથી ખાતી. તો હાલો બધા આવજો. સીતારામ.